જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું એલવાયટી મોટિવેશન યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજના આ પવિત્ર વિડીયોમાં હું તમને ભગવાન શ્રી કૃષ્ણ અને કંસની કથા સંભળાવવા જઈ રહ્યો છું, જેને સાંભળીને આપણા બધા જ પાપોનો નાશ થાય છે। તો મહેરબાની કરીને આ પવિત્ર કથાને પૂરી સાંભળજો। તો ચાલો શરૂઆત કરીએ। મથુરામાં ઉગ્રસેન નામનો એક રાજા રાજ્ય કરતો હતો અને તે રાજાને પવનરેખા નામની એક રાણી હતી। તે રાણી એક દિવસ પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ અને ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી પહોંચ્યો અને તે રાક્ષસની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી અને ત્યારે તે રાક્ષસે રાજા ઉગ્રસેન જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને પછી તે રાણી પવનરેખા સાથે આનંદ કરવા લાગ્યો, પરંતુ તે રાણી પવનરેખા તેને ઓળખી ન શકી અને થોડાક સમયમાં તેને ગર્ભ રહી ગયો અને તે ગર્ભમાં કાનનેમીએ પ્રવેશ કર્યો અને 9 મહિને તે રાણીને પુત્ર જન્મ્યો। તે પુત્રનું નામ કંસ પાડવામાં આવ્યું અને તે કંસ કાનનેમીનો અવતાર હતો અને તે કંસમાં જન્મથી જ રાક્ષસોના લક્ષણ હતા અને તે કંસ 8 વર્ષની ઉંમરે જ મગધ દેશમાં ગયો અને ત્યાં જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો એવો તે બળવાન અને શક્તિશાળી હતો। કંસના કાકા દેવકને એક પુત્રી હતી જેનું નામ દેવકી હતું। તે દેવકીને કંસે પારી પોષીને મોટી કરી હતી અને દેવકી સમજણી થતાં જ વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા। તે દિવસે કંસના આનંદનો કોઈ જ પાર ન રહ્યો। તે પોતાના બહેન દેવકીને સાસરે વરાવવા નીકળ્યો અને તે રથમાં બેસીને રથ હાંકવા લાગ્યો। તે રથ થોડો દૂર ગયો અને ત્યાં આકાશવાણી થઈ અને ભગવાને કહ્યું, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે। એટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ અને તેને મનમાં થયું, જો હું દેવકીને જ મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે। પછી તેને જટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો। ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમે તમારા બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે। જો તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા પણ બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ। વસુદેવની આ વાત કંસને ઠીક લાગી, પરંતુ પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને મોત હું શું કામ ઊભું કરું। હવે કંસે જલ્દીથી તેનો રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહ જેલમાં પૂરી દીધા અને કંસના પિતા કંઈ હા ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહ જેલમાં પૂર્યા। આવી રીતે કંસે પોતાના પિતાના જીવતા જ મથુરાની રાજગાદી પર ચડી બેઠો। પ્રજા પણ તેના ત્રાસથી કંટાળી ગઈ હતી અને થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો। કંસને આ વાતની જાણ થતાં જ તે પુત્રને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો। એવી રીતે દેવકીના એક પછી એક એમ કરીને 6 પુત્રોનો કંસે નાશ કર્યો અને તે સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી। તે દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માજીના શરણમાં ગઈ અને ત્યાં બધા જ દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું। પછી બધા જ દેવોએ એક પછી એક પૃથ્વી પર અવતાર ધારણ કર્યો। દેવાંગનાઓ વજ્રભૂમિમાં ગોપીઓ બની અને બીજા દેવો ગોવાળિયા બન્યા અને પછી દેવકી 7મી વાર સગર્ભા થઈ। તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ
વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો અને તે રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો અને તેથી તેઓ બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે. પછી દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેમને જશોદા નામની પત્ની હતી અને તે પણ એ જ સમયે સગર્ભા થઈ હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. તે પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં પ્રકાશ ફેલાયો અને તે પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. ત્યારે વસુદેવ ભગવાનના ચરણોમાં પડી ગયા અને થોડા ક્ષણોમાં ભગવાન દેવકીના બાળકમાં સમાઈ ગયા. અને ત્યારે વસુદેવના હૃદયમાં ધીરજ આવી. તેમને જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા થઈ ગયા હતા. દીવાના પ્રકાશમાં તેઓએ ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા જ ચોકીદાર ઘસઘસાટ સૂઈ રહ્યા હતા. પછી વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેઓએ નિશ્ચય કર્યો અને તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકીને સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. પછી તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દૈવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમને ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો અને સાહસતાપૂર્વક તેમને નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવાટા મારતી યમુના પણ શાંત બની ગઈ. પછી વસુદેવ ક્ષેમકુશળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા. તેમને નંદરાજાને બધી જ વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. અને જશોદાએ પણ એક છોકરીને જન્મ આપ્યો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેને કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ તેને નહીં મારે. પછી વસુદેવ તે છોકરીને લઈને કારાગૃહ જેલમાં પહોંચી ગયા. વસુદેવે તે છોકરીને દેવકીના ખોરામાં આપી અને બધી જ વાત કહી અને કારાગૃહ જેલના બારણા બંધ કરી દીધા. અને એવી વાત સાંભળી દેવકીને નિરાંત વળી. પછી જ્યારે સવારે કંસને ખબર પડી ત્યારે કંસ એ જ ક્ષણે કારાગૃહ જેલમાં આવી પહોંચ્યો અને બાળકની માગણી કરી. પછી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, હે રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ જ વિઘ્ન નહીં આવે. પછી કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. પછી વસુદેવે પ્રેમથી તે છોકરીને કંસના હાથમાં આપી અને કંસ તે છોકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વસુદેવ, હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું. એવું કહીને નિર્દય કંસે તે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પરંતુ તે છોકરી અચાનક અદૃશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી, હે કંસ, ઈશ્વર લીલા તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક હત્યાઓ કરી છે, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. એવી દેવવાણી સાંભળીને ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેને પોતાના રાક્ષસ મિત્રો અને દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું અને પછી પૂતના રાક્ષસી માસી રૂપે નંદરાજાના ઘરે ગઈ અને સ્તન ઉપર હરાહર વિષ ચોપડી. કૃષ્ણને સ્તનપાન કરાવવા માટે ખોરામાં લીધા, પરંતુ કૃષ્ણએ પોતાના સાથે નાગને સ્તનપાન કરાવ્યું અને ઘડીકમાં પૂતના રાક્ષસી મૃત્યુ પામી અને કંસની આખી યોજના નિષ્ફળ ગઈ. ત્યારબાદ કંસે બકાસુર, ધૈંકાસુર, કેસી, આધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ શ્રી કૃષ્ણએ તે બધાનો નાશ કર્યો અને કંસ જેમ જેમ પોતાની યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી અને છેવટે
તેને અકુરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા અને ગોપીઓની વિદાય લઈને શ્રી કૃષ્ણ અકુરજી સાથે મથુરામાં આવ્યા અને ત્યારે કંસે શ્રી કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ તૈયાર કરી રાખી હતી અને પછી થોડા ક્ષણોમાં શ્રી કૃષ્ણએ મથુરાની સોકડી ગલીમાં પ્રવેશ કર્યો અને તે વેરા કંસે કુવલિયાપીડ નામના મદોન્તમ હાથીને છૂટો મૂક્યો અને તે હાથીને પોતાના સામે ધસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને તેની સૂંઢ પકડીને બળપૂર્વક તેના એક દંતુસરને ઉખાડી લીધો અને એ જ દંતુસરના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો અને ત્યો તો કંસે બીજી યુક્તિ પણ તૈયાર કરી રાખી હતી. તેને ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો આગ્રહ કર્યો અને કૃષ્ણએ તે મલયુદ્ધનો પડકાર ઝીલી લીધો અને તે યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, તે કૃષ્ણને મારી નાખવાનું કાવતરું હતું. પછી શ્રી કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. પછી થોડાક સમયમાં યુદ્ધનો પ્રારંભ થયો અને તે વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ 12 જેવા લાગતા હતા. છતોય તેમને બંને મલ્લોને પછાડીને યમપુરીમાં પહોંચાડી દીધા અને પછી કંસ કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને ધ્રુજી ઉઠ્યો અને છતો જાણે તે પ્રેમ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો અને જ્યારે કૃષ્ણ તેની પાસે આવ્યા ત્યારે કંસે તેમને પોતાના બાહુપાસમાં જકડી લીધા અને શ્રી કૃષ્ણ કંસની ક્રૂરતા જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં કૃષ્ણ આંચકો મારીને છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો અને કંસ એ જ સમયે મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યો અને કૃષ્ણ કંસની છાતી પર ચઢી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો. પછી કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત થયો હોય એમ નગરજનોના આનંદનો કોઈ જ પાર ન રહ્યો. પછી ભગવાન શ્રી કૃષ્ણના જયધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું. પછી કંસનો વધ કરીને કૃષ્ણ કારાગૃહ જેલમાં ગયા અને પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને પ્રેમથી ભેટી પડ્યા અને તેમના આનંદનો કોઈ જ પાર ના રહ્યો. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી અને મહાભારતના યુદ્ધ વેરાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ, બુદ્ધિ અને ચતુરાઈથી કૌરવોનો સંહાર કર્યો. તો દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.